હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી છે. આજે આપણે રીંગણનો ઓળો તૈયાર કરીશું, જેના માટે મેં રીંગણ લીધેલા છે અને આ નાની સાઇઝના રીંગણ લીધેલા છે. જનરલી જ્યારે પણ આપણે ઓળો બનાવતા હોય ત્યારે મોટી સાઇઝના રીંગણ લેતા હોય છે, પણ હું આવા નાની સાઇઝના રીંગણ લઉં છું. એનું કારણ છે કે આની અંદર બીજ બહુ જ ઓછા હોય છે અને આ જે રીંગણ છે એકદમ સરસ તાજા છે. એની ઉપરની આ જે લીટાનો ભાગ છે ને એ સરસ ગ્રીન હોવો જોઈએ, તો આ રીંગણ તાજા હશે. અને બીજું કે રીંગણ હંમેશા આપણે જ્યારે પણ ઓળો બનાવીએ ત્યારે શેકતા હોઈએ છીએ, પણ હું આ રીંગણને બાફી લેતી હોઉં છું. એનું કારણ છે કે રીંગણ શેકવાના કારણે ઘણી વખત એની અંદર જીવાત રહેતી હોય છે, તો એ બફાઈ જતી હોય છે, તો એ જરાય ગમતું નથી હોતું. એટલા માટે હું હંમેશા રીંગણના કટકા કરી અને બાફી લેતી હોઉં છું. એટલે રીંગણને કટ કરી લેવાના છે. આવી રીતે ઉપરનો ડીટો કાઢી લેવાનો છે અને પછી એના 4 ટુકડા કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આની અંદર બીજનું પ્રમાણ બહુ જ ઓછું છે અને એકદમ સરસ વ્હાઈટ છે. જો આવા રીંગણ હશે ને તો ઓળો બહુ જ સરસ બનશે. અને હવે આવી રીતે એના 4 ટુકડા કરી લઈશું. બધા જ રીંગણના આવા ટુકડા કરી અને તૈયાર કરી લેવાના છે અને પછી એને કુકરમાં બાફી લેવાના છે. કુકરમાં આપણે 2 વિસલથી બાફશું એટલે સરસ બફાઈ જશે. આ રીતે મેં બધા જ રીંગણના ટુકડા કરી લીધા છે અને બધા રીંગણ ક્યાંય કોઈ ખરાબ નથી. હવે એની અંદર થોડા પ્રમાણમાં પાણી ઉમેરી દઈશું, લગભગ 1 કપ જેટલું. આમ તો રીંગણમાંથી પણ પાણી છૂટશે, પણ બાફતી વખતે થોડું પાણી એડ કરી દઈશું. અને એની અંદર થોડું મીઠું, જેથી કરીને સ્વાદ પણ સરસ આવે. મીઠું એડ કરવાથી રીંગણનો ફિક્કો સ્વાદ નહીં લાગે. 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી અને કુકર બંધ કરી અને એને બાફી લઈશું. હવે જો તમે જોઈ શકો છો કે રીંગણ સરસ બફાઈ ગયા છે. હવે એને મેશરથી મેશ કરી લેવાના છે. આવી રીતે એને મેશ કરી લઈશું. બહુ વધારે નથી કરવાના, પણ થોડા આપણે મેશ કરી લઈશું, જેથી કરીને એનો માવો સરસ તૈયાર થઈ જાય. આ રીતે રીંગણને મેશ કરી લેવાના છે. રીંગણ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આ ઓળો બનાવવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ ઓળો જે બનશે ને એ નો ઓનિયન નો ગાર્લિક ઓળો આપણે બનાવવાનો છે, એટલે કે જૈન ઓળો બનશે. આમ તો રીંગણ ઘણા લોકો નથી ખાતા હોતા, તો રીંગણને બદલે દૂધીનો પણ ઉપયોગ કરી શકે છે. અત્યારે આપણે લગભગ 3 નંગ લીલા મરચાં લીધા છે અને એક આદુનો ટુકડો લીધેલો છે. તમે આદુ ન ખાતા હો તો આદુની જગ્યાએ સૂંઠ પાવડર લઈ શકો છો. તો લગભગ 5 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર લેવાનો છે. હવે આની અંદર 5 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને લગભગ 3 થી 4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું. સાથે કાચું જીરું ઉમેરીશું 5 ચમચી જેટલું. 5 ચમચી ગરમ મસાલો લઈશું અને અડધી ચમચી કિચન કિંગ મસાલો લેવાનો છે. આ રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે અને આ મસાલાની એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ મસાલા પેસ્ટના કારણે જે ઓળો છે ને એનો સ્વાદ બહુ જ અલગ આવશે અને બહુ જ સરસ આવશે. થોડું પાણી ઉમેરી લઈશું, 2 થી 3 ચમચી જેટલું, અને હવે એને ક્રશ કરી લઈશું. એકદમ સરસ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ઓળો આપણે વઘારી લઈશું. હવે ઓળો વઘારવા માટે આપણે સૌથી પહેલાં તેલ લઈશું. લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. હંમેશા ઓળો બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે એની અંદર જીરું એડ કરી દઈશું. 5 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું ખીલે એટલે આપણે 5 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું. સાથે જે મસાલા પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું. સૌથી પહેલાં મસાલા પેસ્ટ જ વઘારવાની છે, કારણ કે મસાલો સરસ રીતે વઘારશે અને એને સાંતળશું ને તો મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવશે અને ઓળો પણ બહુ જ સરસ તૈયાર થશે. એને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે, જેથી કરીને સરસ રીતે મસાલો જે છે એ સરસ રીતે સતળાઈ જાય. અને મસાલો સતળાવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. જો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડ્યું છે. હવે એની અંદર ટમેટાં છે, મેં જે છીણી લીધા છે, આ 3 નંગ ટમેટાં છે મેં છીણી લીધા છે, એ ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું. ગ્રેવી જેટલી સરસ તૈયાર કરવાની છે ને કે જેના કારણે ઓળાનો સ્વાદ બહુ જ સરસ આવે. હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું.
આપણે ઓળો બાફતી વખતે એટલે કે રીંગણા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે, એટલે અત્યારે એ રીતે મીઠું એડ કરવાનું છે. હવે આ જે મિશ્રણ છે એને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેશું, જેથી કરીને ટમેટાની કચાશ પણ દૂર થઈ જાય અને મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ જાય. લગભગ 2 થી 3 મિનિટ સુધી એને કૂક થવા દેવાનું છે. ચેક કરી લઈશું. જો સરસ તેલ છૂટું પડી ગયું છે, મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે એની અંદર થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશું. કોથમીર આ મસાલામાં જ ઉમેરવાથી એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે બાફેલા જે રીંગણા હતા એ ઉમેરી દેવાના છે. અને એને પ્રોપરલી મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ જે ઓળો છે એને આપણે ઢાંકીને લગભગ 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરીને મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય. અને મસાલો મિક્સ થવાના કારણે એનો કલર પણ એકદમ સરસ થઈ જશે. ફરીથી ઢાંકીને આપણે કૂક થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેવાનું છે. ચેક કરી લઈએ. જો તમે જોઈ શકો છો કે ઓળાનો કલર સરસ આવી ગયો છે. મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું, જેથી કરીને એનો કલર હજી વધારે સરસ આવે. અને 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. એની સાથે સાથે 1 ટીસ્પૂન ઘી ઉપરથી લઈશું. ઘીનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને ફરીથી મિક્સ કરી લઈશું. અને હવે આ જે મિશ્રણ છે એને ઢાંકીને ફરીથી 1 મિનિટ માટે કૂક કરીશું, જેથી કરીને કલર હજી વધારે સરસ આવી જાય. મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. ચેક કરી લઈએ. સરસ, એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. કલર પણ સરસ આવી ગયો છે. હજી પણ કલર સરસ ધીમે ધીમે ચડી જશે આનો. હવે આની અંદર દહીં એડ કરીશું. ઓળામાં હંમેશા રીંગણ સાથે દહીં બહુ જ સરસ લાગે છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું. મેં એને થોડું વલોવી લીધું છે. અને એની સાથે 1 ચમચી મલાઈ એડ કરીશું. મલાઈનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. તમારી પાસે મલાઈ ન હોય તો તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. અત્યારે હું મલાઈ ઉમેરી રહી છું. અને મિક્સ કરી લઈશું. આ રીતે ઓળો બનાવશો તો ઓળાનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને આની અંદર તમે કાંદા લસણ નથી ઉમેર્યા, એટલે કે લસણ તો આની અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે, છતાં પણ આ રીતે જો તમે મસાલો કરીને રીંગણનો ઓળો બનાવશો ને તો ઓળો બહુ જ સરસ તૈયાર થવાનો છે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. અને ફરીથી એને ઢાંકીને આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. આમ તો રીંગણનો ઓળો છે એ સગડી ઉપર બનાવો તો એનો સ્વાદ એકદમ અલગ જ આવે, પણ આ રીતે બનાવેલો ઓળો પણ બહુ જ સરસ લાગે છે. ઉપરથી થોડી કોથમીર છાંટી દઈશું અને ફરીથી ઢાંકીને એને લગભગ 8 થી 10 મિનિટ સુધી થવા દઈશું. ચેક કરી લઈએ. જો ઓળો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. એનો સ્વાદ પણ બહુ સરસ છે અને એનો કલર પણ બહુ જ સરસ છે. અત્યારે તો એટલી સરસ સુગંધ આવી ગઈ છે ને. આ ઓળો મારું આખું રસોડું છે ને આ ઓળાની સુગંધથી ફેલાઈ ગઈ છે. ઓળો હોય, એની સાથે રોટલો હોય, મરચાં હોય, આહા જલસો પડી જાય. ઉપરથી થોડી કોથમીર છાંટી દઈશું. ધીમે ધીમે રહેવા દેશું ને તો એકદમ સરસ ફેટ પણ છૂટી પડી જશે અને એના કારણે ઓળો વધારે સરસ લાગશે. ઓળો તૈયાર છે. ફ્લેમ ઓફ કરી દઈશું અને સર્વ કરી લઈશું. રીંગણનો ઓળો સર્વ કરી લઈએ. બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને દેખાઈ પણ એકદમ સરસ રહ્યું છે.
આ ઓળો ચોક્કસથી બનાવજો. અને હા, જો તમે રીંગણ ન ખાતા હો તો દૂધીનો પણ આવો ઓળો સેમ આવો જ બનશે અને બહુ જ સરસ લાગશે. ઉપરથી થોડું લીંબુ આપણે નીચોવી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. મસ્ત મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે. ચોક્કસથી બનાવજો.